નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર તમામ વિષયોના અસાઇનમેન્ટ સોલ્યુશન મૂકવામાં આવશે. જો આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. પ્રશ્ન 2 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રકરણ 5 1. ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા. જવાબ ખોટું. 2. અહોમ રાજા મંદિરો અને બ્રાહ્મણોને જમીન દાનમાં આપતા. જવાબ ખરું. 3. ઔરંગઝેબના સમયમાં મુગલ સેનાપતિએ શેર જાતિ પર આક્રમણ કરી તેમની સત્તા જમાવી હતી. જવાબ ખરું. 4. આદિવાસી સમૂહ નૃત્યો વાદ્યોના પ્રેમી અને સંવર્ધક હતા. જવાબ ખોટું. પ્રકરણ 6 1. ભારત સરકારે સ્વતંત્રતા બાદ વિચરતી અને વિમુક્ત જાતિને વિમુક્ત જાતિઓ તરીકે સન્માન આપ્યું હતું. જવાબ ખરું. 2. વિચરતી અને વિમુક્ત જાતિઓનું જીવન મોટાભાગે ઔદ્યોગિક એકમ પર આધારિત હતું. જવાબ ખોટું. 3. નટ બજાળિયા નેસમાં રહે છે. જવાબ ખોટું. 4. વર્ષોથી આપણે આપણા ભિન્ન ભાષા કે રહેણી કહેણી ધરાવતા પ્રત્યે પોતાપણાની ભાવનાથી જોડાયેલા રહ્યા છીએ. જવાબ ખરું. પ્રકરણ 7 1. અલવાર સંતો શૈવ હતા અને નયનાર સંતો વૈષ્ણવ હતા. જવાબ ખોટું. 2. પ્રેમાનંદ ગુજરાતી ભાષાના આદિકવિ છે. જવાબ ખોટું. 3. મીરાબાઈ નાનપણથી કૃષ્ણ ભક્ત હતા. જવાબ ખરું. 4. જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. જવાબ ખરું. પ્રકરણ 8 1. મણિપ્રવાલમ ગ્રંથ લીલા તિલકમ શૈલીમાં લખાયેલો છે. જવાબ ખોટું. 2. બરસાનામાં ઉજવાતી હોળી લઠમાર હોળી તરીકે પણ જાણીતી છે. જવાબ ખોટું. 3. પલ્લીનો મેળો ગાંધીનગર જિલ્લામાં યોજાય છે. જવાબ ખરું. 4. ઈદ ઉલ અઝહા એટલે બલિદાનની ઈદ. જવાબ ખરું. પ્રકરણ 9 1. રાજા સવાઈ જયસિંહ મહાન રસાયણશાસ્ત્રી હતા. જવાબ ખોટું. 2. અંગ્રેજોએ સિરાજ ઉદ દૌલાને બક્સરના યુદ્ધમાં હરાવીને કંપનીનો પેન્શનર બનાવી દીધો. જવાબ ખોટું. 3. ઔરંગઝેબે છત્રપતિ શિવાજી પછી શિવાજીના પુત્ર સંભાજીને કેદ કર્યો હતો. જવાબ ખોટું. પ્રકરણ 13 1. સુનામી એ માનવસર્જિત આપત્તિ છે. જવાબ ખોટું. 2. ભૂકંપ એ કુદરતી આપત્તિ નથી. જવાબ ખોટું. 3. દાવાનળ એ કુદરતી આપત્તિ છે. જવાબ ખરું. પ્રકરણ 14 1. જમીનનું ધોવાણ અટકાવવા માટે પડતર જમીન પર દિવાલો બાંધવી જોઈએ. જવાબ ખોટું. 2. માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી ઓળખાય છે. જવાબ ખરું. 3. ભારતમાં એકશીંગી ગેંડો કર્ણાટકના જંગલમાં વસે છે. જવાબ ખોટું. 4. સિંધુ એ લદ્દાખ વિસ્તારની મુખ્ય નદી છે. જવાબ ખરું. પ્રકરણ 17 1. કેન્દ્ર સરકાર દ્વારા દર 15 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. જવાબ ખોટું. 2. સુષ્મા સ્વરાજ આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી બન્યા હતા. જવાબ ખરું. 3. નારી સશક્તિકરણ માટે અનેક ખાનગી સંસ્થાઓ કામ કરે છે. જવાબ ખોટું. પ્રકરણ 18 1. ઊંઘ એ માનવીને મળેલી સૌથી મહત્વની ભેટ છે. જવાબ ખોટું. 2. ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. જવાબ ખરું. 3. ચીજવસ્તુઓ મની ઓર્ડર દ્વારા મોકલી શકાય છે. જવાબ ખોટું. 4. વોકી ટોકીનો ઉપયોગ પોલીસ કરે છે. જવાબ ખરું. પ્રકરણ 19 1. મહોલ્લાની દુકાનો ચારે રસ્તાની આજુબાજુ હોય છે. જવાબ ખોટું. 2. નિયમિત બજારને માર્કેટિંગ યાર્ડ પણ કહેવામાં આવે છે. જવાબ ખરું. 3. હવેના સમયમાં ઓનલાઈન શોપિંગનું પ્રમાણ ઘટી રહ્યું છે. જવાબ ખોટું. 4. નાનો દુકાનદાર વધુ નફો મેળવે છે. જવાબ ખોટું. પ્રશ્ન 2બ બંધ બેસતા જોડકા જોડો. 1. બિહાર અને ઝારખંડ. જવાબ ચેર જાતિ. 2. પશ્ચિમ અને મધ્ય ભારત. જવાબ ભીલ જનજાતિ. 3. ભારતની જૂની જનજાતિ પૈકીનો એક. જવાબ ગોળ. 4. ગઢકટંગા રાજ્ય. જવાબ હાથીઓનો વેપાર. પ્રકરણ 6 1. શાકભાજીનું ઉત્પાદન અને વેપાર કરનાર. જવાબ દેવીપુંજક. 2. ભારત અને વિશ્વની કડીરૂપ. જવાબ વણઝારા. 3. સૌંદર્ય પ્રસાધનો વેચવાનું કામ. જવાબ કાંગસિયા. 4. દોરડા ઉપર કરતબ કરનાર. જવાબ નટ કે બંજાણિયા. પ્રકરણ 7 1. સંત કબીર બીજક કવિતા સંગ્રહ. 2. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક. 3. તુલસીદાસ રામચરિતમાનસના રચયિતા. 4. નરસિંહ મહેતા પ્રભાતિયાના રચયિતા. પ્રકરણ 8 1. તરણેતરનો મેળો. જવાબ સુરેન્દ્રનગર. 2. પલ્લીનો મેળો. જવાબ ગાંધીનગર. 3. ભવનાથનો મેળો. જવાબ જુનાગઢ. 4. વૌઠાનો મેળો. જવાબ અમદાવાદ. પ્રકરણ 9
એક બંગાળનો નવાબ. જવાબ સિરાજ ઉદ દૌલા. 2 મહાન ખગોળશાસ્ત્રી. જવાબ સવાઈ જયસિંહ. 3 શીખ ધર્મના સ્થાપક. જવાબ ગુરુ નાનક. 4 શીખ રાજ્યના સ્થાપક. જવાબ ગુરુ ગોવિંદસિંહ. પ્રકરણ 13 1 ભૂકંપ. જવાબ આગાહી કરવી શક્ય નથી. 2 પૂર આગાહી કરી શકાય છે. 3 ભારે વિનાશકારી આપત્તિ. જવાબ સુનામી. 4 મોસમી આબોહવા સાથે સંકળાયેલી આપત્તિ. જવાબ દુષ્કાળ. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રકરણ 17 1 ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ. જવાબ શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ. 2 ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન. જવાબ શ્રીમતી ઇન્દિરા ગાંધી. 3 ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી. જવાબ સુષ્મા સ્વરાજ. 4 ભારતીય મૂળના મહિલા અવકાશયાત્રી. જવાબ કલ્પના ચાવલા. પ્રકરણ 18 1 શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ. જવાબ રેડિયો. 2 દ્રશ્ય શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ. જવાબ ટેલિવિઝન. 3 અનેકવિધ સુવિધાઓ. જવાબ મોબાઈલ ફોન. 4 સંચાર માધ્યમોની સ્વતંત્રતા. જવાબ લોકશાહી. પ્રકરણ 19 1 ઘર વપરાશની વસ્તુઓ માટેનો માર્કો. જવાબ ISI. 2 સોના ચાંદી માટેનો માર્કો. જવાબ હોલમાર્ક. 3 ઊનની બનાવટો માટેનો માર્કો. જવાબ વૂલમાર્ક. 4 ખાદ્ય પદાર્થો માટેનો માર્કો. જવાબ એગમાર્ક.